પાલનપુરના સુપ્રસિદ્ધ યાત્રાધામ બાલારામની પવિત્ર ધરા પર પર્યાવરણના જતનની અનોખી જ્યોતિ પ્રગટી છે, જ્યાં ઇનર વ્હીકલ ક્લબ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારતનો મજબૂત સંદેશો વહેતો કરવામાં આવ્યો છે. પ્રકૃતિના ખોળે વસેલા બાલારામ મહાદેવના સાનિધ્યમાં જ્યારે ભક્તોની ભીડ ઉમટે છે, ત્યારે પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે તે અત્યંત અનિવાર્ય છે. આ જવાબદારીને સમજીને પાલનપુર ઇનર વ્હીલ ક્લબની મહિલા પાંખ મેદાને ઉતરી છે. ક્લબના પ્રેસિડેન્ટ રેખાબેન અખાણીના નેતૃત્વમાં આજે આખું યાત્રાધામ સ્વચ્છતાના રંગે રંગાયું હતું. ક્લબના સભ્યોએ માત્ર ભાષણો આપવાને બદલે પોતે જંગલ વિસ્તાર અને મંદિર પરિસરમાં સફાઈ અભિયાન હાથ ધરીને શ્રમદાન કર્યું હતું. સૌથી વિશેષ વાત એ છે કે પ્લાસ્ટિકના વધતા પ્રદૂષણને રોકવા માટે ક્લબ દ્વારા દુકાનદારોને સમજાવવામાં આવ્યા અને તેમને પ્લાસ્ટિકની થેલીઓ ત્યાગીને કાપડની થેલીઓ અપનાવવા પ્રોત્સાહિત કરાયા હતા. એટલું જ નહીં, ક્લબ તરફથી નિઃશુલ્ક કાપડની થેલીઓનું વિતરણ કરીને પ્લાસ્ટિક મુક્ત બાલારામ તરફ એક મક્કમ ડગલું ભરવામાં આવ્યું છે. વહેતી નદી અને હરિયાળા જંગલો વચ્ચે યોજાયેલ આ સુંદર જનજાગૃતિ કાર્યક્રમે યાત્રાળુઓના દિલ જીતી લીધા છે. ઇનર વ્હીલ ક્લબનો આ પ્રયાસ સાબિત કરે છે કે જો નારી શક્તિ ધારે તો આસ્થાની સાથે સ્વચ્છતાનો પણ અભેદ્ય સંગમ રચી શકે છે. બાલારામ ખાતે હાથ ધરાયેલું આ સ્વચ્છતા અભિયાન અન્ય પર્યટન સ્થળો માટે પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જે પ્રકૃતિ અને પર્યાવરણને સુરક્ષિત રાખવાની દિશામાં માર્ગદર્શક બની રહેશે.